श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणता क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ये मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः। जे स्वरूप समझा बिना पाम्यो दुःखानंत समझाव्यूं जे पद नमो। श्री सद्गुरु भगवंत अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। भक्ति योग 12मो अध्याय શ્રીમદ ભગવદ ગીતા। જોડાઈ જવું એને યોગ કહેવાય છે। મળેલા સાથે મુલાકાત ને યોગ કહેવાય છે। નિત્ય સંયોગ છે પરમાત્મા સાથે, પણ આપણી વૃત્તિઓ બહાર ભટકાવે છે। બાર ભગવાન, બાર સંસાર, બાર સુખ, બધું બાર બાર થઈ ગયું। હું કોણ છું એને જાણે। હું તો ભક્ત હતો, હું તો ભગવાન નો હતો। ભગવાને કીધેલા માર્ગ ઉપર ચાલુ છું। મારી પોતાની ભગવાનની દુનિયામાં હું જીવું છું। હું તો નિમિત્ત માત્ર ભવ સૌભ્ય સાચી જ છું। નિમિત્ત છું એનું, એની કૃપા પર જીવું છું। આવો ભાવ થોડો થોડો જતો જાય, આવતો જાય તો અહંકાર થોડો થોડો દબાતો જાય, મમતા ઓછી દવા લાગે અને પછી નિર્મમો નિરહંકાર શાંતિમાં અધિગચ્છતિ। મમતા નિર્મમ ઓછી થઈ ગઈ, અહંકાર ઓછો થઈ ગયો તો શાંતિ અધિગચ્છતિ। સૂત્ર એ જ છે, મન શાંત થાય અને એમાં સુખનો અનુભવ થાય, એને આનંદ કહેવાય। આ આનંદની વાત છે સાહેબ। આપણા માટે નવો વિષય છે, આપણને કોઈ આનંદ ખબર નથી। આવ્યા પછી ન જાય એવું સુખ સાહેબ। આપણે કદાચ એવા કોઈને મળ્યા પણ ન, એટલે આપણને ખબર આપણી દુનિયા સંસારી માણસ એ બધું કે નહીં નહીં હવે શરૂ કરો સાહેબ આ યાત્રામાં જવા માટે। તો પ્રવેશ કરીએ। ગઈકાલે થોડી ભૂલચૂક થઈ ગઈ હતી। 7મા અધ્યાય 12મા અધ્યાયની શરૂઆતમાં થોડું ઋણ માફ કરજો સાહેબ। થોડું દાય ભાઈ માણસ છે, ભૂલને પાત્ર છે, પણ એ ભૂલ હવે નહીં કરવી કે હું સંસારી છું સાહેબ। સુખ બાર જેવી દોડ હવે નહીં લગાડું, એ ભૂલ નહીં કરું સાહેબ। હું ભગવાનનો છું ભૂલી ગયો છું ને યાદ રાખું સાહેબ, બાકી તો બધું ભૂલી જવાય, કાંઈ છે નહીં। એ નહીં ભૂલું કે મારે ભગવત પ્રાપ્તિ માટે જીવવું છે સાહેબ। એ ન ભૂલું કે એની કૃપા વરસાવી જ રહ્યો છે, હું કાંઈ નથી કરતો તો પણ સાહેબ એની કરુણા ક્યારે રોકાતી નથી ને મારી મને સ્મરણ ક્યારે જતું નથી એની પાસે। ગજબ યાત્રા થઈ ગઈ સાહેબ, એ ભૂલશું નહીં આવે, એ નહીં ભગવાનને ભૂલશું નહીં। પૂછું ને કવિતા કે ગીત છે કે બધાને ભૂલજો પણ મા બાપને ભૂલતા નહીં, કંઈક છે એવું કંઈક હોય તો લખજો ભાઈ, બધાને આવડે બહુ જ બધું છતાં પણ। તો પ્રવેશ કરીએ આપણે એવો ભાવ અને એવી પ્રાર્થના સાથે। માતાજીનું આજનું વાક્ય છે માર્ચ 17। યોગ એટલે શું લો વ્યાખ્યા આપી છે, રોજ આવે સરખું। યોગ અર્થાત ભગવાન સે જો યુક્ત કર દે, ભગવાન સાથે જે જોડાવી દે એને યોગ કહેવાય। ભક્તિ યોગ છે સાહેબ। ભક્તિનો અર્થ છે જોડાવી દે, સેવાયામ। भगवत प्राप्ति का जितना साधन है
જો આ પહેલી ભગવાનની પ્રાપ્તિના જેટલા પણ સાધન છે બધા જ યોગ કે અંતર્ગત છે, બધાને યોગ કે જે જોડાય છે. આપણી પાસે બધા એવા સાધન કે સંસાર સાથે જોડાય જઈએ. એક યોગ છે ને એક ભોગ છે. મન બે માં જ જોડાય સાહેબ. આપણે ભોગમાં જ બધા સાધનો આપણે સુખના ને દુઃખથી દૂર થવા પોતાના બનાવવાના. મારે કહેવાનો મતલબ મતલબ બીજું ક્લિયર છે. સંસારી બીજું શું કરશે સાહેબ? એને तो कहीं हमारे संसार नहीं बात तो भगवत प्राप्ति का जितना साधन है सब योग इन बताने योग के अंतर्गत है. फिर यह भी है वियोग हुआ कब परमात्मा સાથે વિયોગ ક્યારે થવો उत्तम वाक्य છે. નિત્ય યુક્ત એ તો રોજ જોડાયેલા છે પણ એવું માનતા નથી. એવું મને એવી પૂર્ણ ભાવ નથી, એવો અભ્યાસ નથી. અભ્યાસ કરવો પડશે. હું ભગવાનનો છું, ભગવાન મારા છે, હું ભગવાન માટે છું. હું સંસાર એટલે મનમાં રહેલો, બહાર વાળા તો સીધા મારી રાગ દ્વેષની વૃત્તિ અને મારા પરાયા કરે છે. હું સંસારનો નથી, સંસાર મારા નથી, હું સંસાર માટે નથી જ સાહેબ રામસુખદાસજી. ચાલો 12મા અધ્યાયનો 12મો કન્ક્લુઝિવ શ્લોકમાં આપણું એક જીવનનું કન્ક્લુઝન કરી લઈએ. એક જીવનનો સાર ગોતી લે અને સાર ન મળે તો સાહેબ ભક્તના લક્ષણની બોછાર કરી દે સાહેબ. વરસાદ આ લે આ લે આ લે આ લે પણ લે આવો બંધ ભવ 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 એટલી કરુણા એટલી વહી ગઈ હશે. ભગવાન લાગતું હોય કારણ કે ભગવત કર્મ નથી. અવતારી ક્યારે મને બાબતું નથી કરતા. આઈધર બે બધી વાત થઈ ગઈ છે. પ્રવેશ કરીએ 12મા અધ્યાયનો પહેલો હિસ્સો આપણે જે જોયો છે સુશ્રેષ્ઠ 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 કરતા. તો 12મો શ્લોક જે જોયો તો શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગાત શાંતિ અનંતરમ. શાંતિ જોયે તો છોડો, પકડ છોડો, ખોટી સમજણ છોડો, જીત છોડો સાહેબ. જીત છોડી દેજો. આમ જ થાય. હજુ કોઈ માનતા નથી એ જીતમાં બી ફરે છે. આપણું દારૂ થતો હજુ કોઈ કઈ ખબર જ નથી અસ્તિત્વના નિયમો. આપણું દારૂ ન થાય, ભગવાનનું દારૂ થાય. આપણું કોઈ માનતું નથી. આપણું શું કામ કોઈ માને સાહેબ? મારી મરજી મુજબ નથી ચાલતું, ક્યાંથી ચાલે? અરે એની સૃષ્ટિ જ, આપણે તો સાધન છીએ સાહેબ. સ્વીકાર ભાવ આપણો સ્વભાવ છે પણ નથી કરી શકતા. તો સ્વભાવ થોડો બદલાવે ને સ્વભાવો વિજયો ભવે તેવું યમનાષ્ટક બધા વૈષ્ણવો બોલે છે તો પ્રેક્ટિસમાં મુકાય. ચાલો તો અભ્યાસથી શાસ્ત્ર જ્ઞાન ચડિયાતું છે. શબ્દ વાપરો શાસ્ત્ર જ્ઞાન. સારું. બીજું શાસ્ત્ર જ્ઞાન કરતા ધ્યાન ચડિયાતું છે. ઓહો, ધ્યાન કરતા શું ચડે? આપણે ચડિયાતામાં જઈએ ને, આપણે બેસ્ટમાં જ જઈએ. ડિઝાઇનર લે છે. ધ્યાનાત કર્મ ફલ ત્યાગ શ્રેષ્ઠ છે એટલે વિશિષ્ટ છે, કોમન શબ્દ છે. ધ્યાન કરતા સર્વ કર્મોના ફળની ઈચ્છાનો ત્યાગ છે. ફળનો ત્યાગ ન થઈ શકે. બધું જોયું છે. ચડિયાતો છે. કેમ કે ત્યાગાત અનંતર અને શાંતિ. કેમ ચડિયાતો સાહેબ? તત્ક્ષણ શાંતિ જોતી હોય તો છોડો પકડ. નિર્મમો નિરહંકાર સાહેબ. છોડો પકડ તો શાંતિ લઈ લો. અને શાંતિ જીવનનું પહેલો ને છેલ્લો લક્ષ્ય છે અને છેલ્લો ને છેલ્લી મંજિલ છે સાહેબ. અશાંત કુત સુખ સાથે આપણે જોઈએ તો આપણે થોડી વ્યાખ્યા જોઈ છે પરમ દિવસે કે જ્ઞાન શબ્દનો અહીંયા અર્થ શાસ્ત્ર જ્ઞાન છે. એવું રામસુખદાસજીએ કહ્યું, તત્વ જ્ઞાન નહીં. કારણ કે તત્વજ્ઞાન તો ફળોનું ફળ છે સાહેબ. તત્વજ્ઞાન તો બધી સાધનાનું રિઝલ્ટ છે સાહેબ. તત્વજ્ઞાનનો અર્થ છે બ્રહ્માસ્મિ, હું ભગવાનનો છું, જે વાસુદેવમ સર્વે. આપણે તો જોયું એ વાતો. તો આમાં અને અભ્યાસનું એક વાક્ય આપ્યું રામસુખદાસજી. આપણે અભ્યાસ જોયો તો અભ્યાસ યોગ કે કોઈક એ વિષય, કોઈક એક વિષયમાં મનને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે વારંવાર પ્રયત્ન કરવો એને અભ્યાસ કેવું છે. તો મને યોગ દર્શનનું સૂત્ર છે પાતંજલિનું. તત્ર સ્થિતો યત્નો અને અભ્યાસ. પ્રયત્ન કરતા કરતા મનને સ્થિર કરવો ને અભ્યાસ કહેવાય. યત્ન એટલે પ્રયત્ન, રિપીટેશન રિપીટેશન. આ બધું જોયું આપણે. હવે આગળ વધીએ. સાધક સંજીવની સ્વામી રામસુખદાસજી સાથે ઋણ સ્વીકાર. સાહેબ શરૂ કરીએ થોડું અંદર તો કઈક ગોતી લઈએ સૂત્ર. ભૂલી નહીં જતા, વાગોળી લેજો થોડું સાહેબ રામસુખદાસજી સાથે. ન હોય તો પછી પુસ્તક છે બધા પાસે, ન હોય તો કેજો, ફરીથી મોકલજો. શું છે? 815 નંબરનું પાનું છે સાધક સંજીવની. ચાલો
શાસ્ત્રોના અધ્યયન અને સત્સંગ દ્વારા આધ્યાત્મિક જાણકારીને તો પ્રાપ્ત કરી લે છે. આપણે બી કરીએ છીએ. આપણે વાત થઈ હતી, આ લંબા માર્ગ આવી ગયો તો વિદ્વાન બની જવાય, ઇન્ટેલિજન્ટ બની જઈએ. આપણે બી વ્યાખ્યા કરી દે કે લેક્ચર આપી દઈએ સાહેબ, હમણાં 2 કલાક 5 કલાક હું બી એટલા વર્ષથી પણ સર ભાઈ તો શાસ્ત્ર આપણે જ્ઞાન શીખ્યા નહીં પણ આવડી ગયું સાહેબ, સાંભળીને બોલતા. પછી અનુભવ કેટલો કર્યો એ જવાબ આપો સાહેબ. ભગવત ગીતા બોલવા વાળાને પહેલા પ્રેક્ષકોએ પૂછ્યું છે કે ગીતાના સૂત્રનો કેટલો અનુભવ છે બોલો, નહીં તો તમે જાઓ ઘરે, અમે બી વાંચી લેશું, તમે બી વાંચી લેશો. વાત બહુ સરળ છે સાહેબ. ભગવત ગીતા પર બોલવું હોય તો કેવું પડે કે સાહેબ તમારું કેટલું ત્યાગ છૂટ્યું કેટલું એ બોલો, પછી અમને કઈક મને ઇન્સ્પાયર થઈએ તો સાંભળીએ તમારું. આપણું થોડું ઘણું છૂટું છે સાહેબ, એવું કઈ છોડ્યું નથી. અડધું પ્રારબ્ધે છોડાયું, અડધું સ્વભાવે છોડાયું, અને પછી શું થઈ ગયું? એકલા થઈ ગયા. એકાંતે સુખમ આસ્યતા. એકાંતમાં રહે ત્યારે શંકરાચાર્યને યાદ કરે, થોડો આનંદ રહે. 40મું સૂત્ર અને 5મો શ્લોક સાધન પંચક. એકાંતમાં સુખ નો અનુભવ કરો. મનના એકાંતમાં. શરીરનું એકાંત સારું સાહેબ. અચાનક પાછું કોઈનું માઇક ચાલુ છે, બધું મને ખબર પડવા લાગી. જોઈ લો માઇક ચાલુ છે. ચાલો વાંધો નહીં, ચાલો વાંધો સાહેબ. હા તો હરિઓમ. હવે હું જાતે કરું છું. હિનાબેને શીખવાડી દીધું છે, આવડી ગયું છે રેકોર્ડિંગ ને ચાર અવાજ ને કેવી રીતે કરવું. તો હા, તેને આપણે બી મને ઇન્ફોર્મેશન ઇન્ટેલિજન્ટ થઈ ગયા શાસ્ત્રોમાં. સાંભળીને લેક્ચર બી આપી દઈએ સાહેબ. પણ નોલેજ કેટલું થયું? આચરણમાં મુકાય જે સાંભળેલું એનું એ જે છે એને નોલેજ કહેવાય, એને જ્ઞાન કહેવાય સાહેબ. હું જાણતા મારી પકડ છૂટી જાય ખોટી સમજણની. અભ્યાસ કરતા કરતા જેવી ભગવાનની કૃપા હતી તે છૂટી ગયું. એ મને સાંભળેલું જ્ઞાન જે છે એ મને અનુભૂતિમાં પરિવર્તન પામ્યું. આ એની જ્ઞાનની વાત નથી, અને જેને નોલેજ અથવા વિઝડમ અથવા વાઇસ પર્સન કહે છે. એટલે આધ્યાત્મિક જાણકારી પ્રાપ્ત કરી લીધી, શાસ્ત્રોનું અધ્યયન કર્યું, આ વાત થઈ હતી આપણે સત્સંગથી. પરંતુ એના અનુસાર વાસ્તવિક તત્વનો અનુભવ નથી કર્યો, નથી ધ્યાન કર્યું, નથી અભ્યાસ કર્યું, નથી કર્મફળ ત્યાગરૂપી કોઈ સાધનાનું અનુષ્ઠાન પણ નથી કર્યું. તો જાણવા માટે ગીતા શું જઈએ ભાઈ, ક્લાસ ચાલે તો બસ બસ સારી વાત છે. એકવાર સ્વભાવ અને સંસ્કારને જો અડી જશે ને તો આમાંથી છૂટી નહીં શકાય સાહેબ. અને જો બીજે બી ફાંફા મારવા પડે તો એમ લાગે હજુ કદાચ 1-2 જન્મ તો થઈ જશે ઈશ્વરની પ્રાપ્તિ માટે. કારણ કે આ મૂળ સાધન છે સાહેબ. ભગવદ ગીતામાં કે રસ પડી જાય સાંભળવામાં, ખાલી લાગે સાંભળવામાં બી રસ છે તો પણ લાગે કે નહીં, ધીરે ધીરે મને આચરણ કરાવી દેશે. કારણ કે કૃષ્ણને ખબર છે કે આ થોડો થોડો જાગેલો છે. હવે એને ધીરે ધીરે એનલાઇટન કરી દઈએ. હવે કોઈ ઘટના, કોઈ પ્રસંગ, કોઈ એવી ઘટના ઘટે અને ધીરે ધીરે આપોઆપ એ માર્ગ ઉપર ચાલી જાય. સાંભળેલું ફળદાયક થઈ જાય. શ્રવણ મને સમાધિ સુધી લઈ જાય. ચાલો આપણે આ એ શાસ્ત્રના જ્ઞાનની વાત ચાલે છે જેનાથી અભ્યાસ કરતા ચડિયાતું છે. આ જ્ઞાનને ઉપરયુક્ત અભ્યાસની અપેક્ષા શ્રેષ્ઠ કહેવાનું તાત્પર્ય એટલું છે કે આધ્યાત્મિક જ્ઞાનથી રહિત અભ્યાસ ભગવત પ્રાપ્તિમાં સહાયક નથી થતો. આધ્યાત્મિક પ્રાપ્તિ એટલે મારે એ માર્ગે ચાલવું છે, મારે એવું બનવું છે. અને અધ્યાત્મનો અર્થ છે અધિ આત્મની. જે હું પ્રેક્ટિસ, જે હું આચરણ કે અભ્યાસ કરતો હોઉં એ હું કોણ છું એ તરફ લઈ જાય, અને અધ્યાત્મ કહેવાય. થોડો સાક્ષી બની જાવ તો હું અધ્યાત્મ થઈ ગયો, કારણ કે આત્માનો ગુણ આવી ગયો. થોડું ભગવાનનું જગત જેવું દેવા લાગ્યું, થોડું ભાઈ સાક્ષી, મને થોડું આગળ વધી ગયું તો આધ્યાત્મિક જ્ઞાન થયું. અધ્યાત્મ ચેતસા મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમ ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વર 3/30. આ બધું આજો આ 3/30 આ બધાને કઈ આવડું. આચાર્ય રજનીશે કીધું કે વિદ્વાન કે પંડિતોને ઈશ્વર ન મળી શકે, કારણ કે બુદ્ધિમાં હજુ મને આવડે છે, હું નથી ગયું સાહેબ. અને જેને અનુભવ વગરનું જેને આવડતું હોય એ લોકોને શીખવાડવા માટે જા મારે. કારણ કે અનુભવ થઈ ગયો તો મૌન થઈ જાય. શું બોલશે? હવે શું બોલવા જેવું છે? સંસારમાં કે જ્ઞાની 2 રીતે ચૂપ થઈ જાય છે. સ્વયંથી ચૂપ થઈ જાય છે. એક તો એને ખબર છે કે સંસાર માટે કઈ બોલવા જેવું નથી એટલે ચૂપ. તો ભગવાન માટે બોલો તો ભગવાન તો મૌનમાં અનુભવ થાય એટલે એના માટે પણ ના બોલાય.
જ્ઞાની બે રીતે ચૂપ થાય છે. મોઢે કરજો સાહેબ. સંસાર માટે શું બોલવા જેવું, તો બદલાતું છે સાહેબ. આજે આપણા ને કાલે પરાયા ને આજે કોરોના ને વેક્સિન ને પછી ગયું ને આ તો બદલાતું છે. હવે કે લોકડાઉન તો ગજબ યાત્રા. આ બહુ ધ્યાન નહીં આપતા સાહેબ એમાં. આ લોકડાઉન ને છોડો, અનલોક કરીએ આપણા સ્વભાવને સાહેબ. શાસ્ત્રીય જ્ઞાન આપણને છે. આપણે બી સત્સંગ ચાલે જ, બધા જબરજસ્ત સત્સંગ ચાલે સાહેબ, વર્ષોથી ચાલે. વર્ષોથી બીવ આવેલું છે ને સત્સંગનું, એને જરા ફળદ્રુપ કરજો અભ્યાસ દ્વારા, એક લગન દ્વારા, એક લક્ષ્ય દ્વારા. હવે કરીએ આપણે આ યાત્રામાં જવું જોઈએ. હું જવાનો છું એટલે હવે મને હવે થોડું મને અસલી જ્ઞાન તરફ જવું છે, અનુભૂતિ નથી. થોડું થોડું છૂટી તો ગયું છે આપોઆપ, સાધના વગર. તો આધ્યાત્મિક જ્ઞાનથી રહિત મને સાંભળેલું છે. અભ્યાસ ભગવત પ્રાપ્તિમાં એટલો સહાયક નથી થતો જ્યાં આધ્યાત્મિક જ્ઞાનથી રહિત હોય ત્યાં. અભ્યાસ છે આપણે સાંભળવાનો, અધ્યયન બી કરીએ છીએ. જેટલું અભ્યાસથી રહિત જ્ઞાન સહાયક થાય છે, યાર મેં ક્યાં કર્યું. તો કારણ કે જ્ઞાનથી ભગવત પ્રાપ્તિની અભિલાષા જાગૃત થાય છે અને એના વડે સંસારથી પાર પર થવાનું સુગમ થઈ શકે છે. એટલો અભ્યાસ માત્ર અંદરની લગન નથી. સાંભળ્યા પછી લાગે થોડું આચરણમાં કરે, થોડું મનન, થોડું નિધિધ્યાસન, થોડું ગોલ બદલાઈ જાય. મને તો નાની નાની ચીજમાંથી એવા સૂત્રો મળવા લાગે છે. જીવન બહુ મૃત્યુ તો એક પડાવ છે સાહેબ. હું જોઉં છું સિરીઝ, એને શું જીવન જીવે સાહેબ, એને ખબર છે 3 વર્ષમાં 3 મહિનામાં મરવાનું, અને એમાં જ લે છે સાહેબ. જવા દો મારે બધી. એને બહુ સરસ જીવનમાં એક્સિડન્ટ થવો એ મને અસ્તિત્વની ફિતરત છે. એનું ભાષાંતરમાં એવું બોલે, સ્પેનની જે સિરીઝ બહુ જબરજસ્ત. શું વાક્ય છે, લાગ્યો જીવી ગયો સાહેબ, હસતા હસતા મર્યો સાહેબ. ખોટું કામ કરે સાહેબ, ચોરી કરે છે, પણ હસતા હસતા મરી ગયો સાહેબ. એને ખબર છે મરવાનો છે, પણ મૃત્યુ બી મને એને જીવન જિંદગીના રસ્તા પર મને એમાંથી બોધ મળી ગયો સાહેબ. હવે તો ગુણગ્રાહક દ્રષ્ટિને વિકસિત કરવાની, એમાંથી મારા જીવનમાં શું સૂત્ર લઈ લો. કદાચ હવે આમાંથી ન પણ આવે સાહેબ, પણ જીવનમાં પ્રેક્ટિકલ જીવનમાંથી ક્યાં ક્યાં અનુભવ લઈ શકાય. બહુ ખુશી તેનો ચહેરો જોઈને લાગે છે કે ભલે એક્ટર હશે પણ આ પામી તો ગયો હશે સાહેબ. આપણને એમ થાય કે આપણે રહી ગયા ને લઈ ગયો સાહેબ. આવું આધ્યાત્મિક દુઃખ થાય તો સારું થાય. તો સંસારથી એને ભગવત પ્રાપ્તિની ઈચ્છા વગરનો અભ્યાસ છે, જાણકારી માટેનો અભ્યાસ. લોકો 5-10 ક્લાસો બી જાય છે, બહુ ઓછું જવું સાહેબ. એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ એકમ દેવો એ દેવકી પુત્રમ એકો મંત્ર તસ્ય નામાની યાની કર્માપેકમ તસ્ય કે દેવસ્ય સેવા. એક 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 એક. ઘણા જણ કે છે કે સંસ્કૃત શીખવું છે, સારી વાત છે, શું કરશું શીખીને. સારનો સાર લઈ લો ને સાહેબ. જીવન જીવતા શીખી લઈએ, બીજું શું શીખશું સાહેબ. મને બી ઘણા વર્ષ પહેલા કીધું ક્લાસમાં આવો તો આપણે શરૂ કરીને તમે બી શીખો. પાકે ગળે કાંઠામાં જરૂર શું સાહેબ, સંસ્કૃત ચાલે જવાનું નથી ભાઈ આપણા સ્વભાવ. કારણ કે સંસારી કરવું હોય તો બધું થાય. લોકોને ભગવદ્ ગીતા મોઢે પણ છે, કંઠસ્થ પણ છે, વ્યાખ્યા પણ આવડે સાહેબ. પણ દુઃખને દૂર ન કરી શકાય ને આનંદનો અનુભૂતિ ન થાય એને માટે નથી કરવું. એટલે મને ભગવત પ્રાપ્તિની ઈચ્છા સાથે કરેલા અભ્યાસ એ જ્ઞાન એ બધાથી ચડિયાતો જાય. એ વિષયમાં નહીં જતા, અહીંયા પૂરું થાય છે. હવે જ્ઞાના તો ધ્યાનમ વિશિષ્યતે. ચલો જ્ઞાન શ્રેષ્ઠ છે અભ્યાસ કરતા, સારી વાત છે. જ્ઞાનથી શું શ્રેષ્ઠ સાહેબ? ધ્યાનમ. લોકો બધા ધ્યાન બાન કરે, જોઈએ થોડું રામસુખદાસજી શું આપે. ધ્યાનના ક્લાસ ચાલે, બહુ સારી વાત. સત્સંગમાં ક્લાસ ચાલે, બહુ સરસ. યોગા ક્લાસ બહુ સરસ. પ્રાણાયામ, આસન, પ્રત્યાહાર બધું બહુ સરસ સાહેબ. લક્ષ્ય રાખી દો ને સાહેબ, બધું આપોઆપ થઈ જશે. લક્ષ્ય જ્યાં હશે ત્યાં મન આપોઆપ જશે, ઇન્દ્રિયો ત્યાં જ જશે. લક્ષ્ય મજબૂત કરી દો, બધું જ કરતા રહો, જેવા છે એકદમ આપોઆપ બદલાઈ જવાશે. અચાનક દિશા બદલાઈ જશે અને લાગશે કે હવે લાગે છે કે આ કરી લેવું જોઈએ. હવે કોઈ ઘટનામાં એમ લાગશે કે સ્વીકાર કરી લો, તો સમજો કે હવે અબ હો ગયા ભજન, હવે શરૂઆત થઈ યાત્રા. હવે કદમ ચાલવા લાગ્યા. કોઈ પરિસ્થિતિમાં સાક્ષી બનવા જેવું લાગે કે કઈ વાંધો નહીં, ભગવાનને જોડા વગર નહીં, હવે ચલાવી લઈશું ને ફાવશે ને, એ બધું બહુ અલગ વસ્તુ થશે. એવું મારું પર્સનલ માનવું છે.
જ્ઞાન આ શાસ્ત્રના જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, વિશિષ્ય છે. અહીંયા ધ્યાન શબ્દ શેના માટે આવે એ બી સમજી લો. જ્ઞાનનો અર્થ આપ્યો છે મને અભ્યાસ રૂપી જ્ઞાન, તત્વજ્ઞાન નહીં. અહીંયા ધ્યાન શબ્દ કેવળ મનની એકાગ્રતા રૂપી ક્રિયાનો વાચક શબ્દ વાપરેલું છે. મન કોઈ ચીજમાં એકાગ્ર થાય એ ધ્યાનની વાત છે. ધ્યાન ધારણા સમાધિ વાળી વાત નથી. સમાધિ વાળી હોય તો પછી સૌથી શ્રેષ્ઠ છેલ્લે તો અંતિમ સમાધિ જ છે. મનનું ન ડોલવું, મન ક્ષમતામાં રહે, જીવતા જીવતા સમાધિ સાહેબ. મન ઇક્વિનિટીમાં રહે, ક્ષમતામાં રહે, એ સમાધિ છે. સમ્યક રૂપે સ્થિતિ નથી સહેતી સમાધિ. જીવતા જીવતા જ મનના દીવા ડોલતા નથી સાહેબ, સમાધિ થઈ ગઈ. ચાલો હા માતાજી પુનઃ આશ્રમમાં રજનીશ નવડા આવતા હતા 74, 75 એને મને હમણાં કીધું 10-15 વર્ષ પહેલા. એમણે કીધું કે રજનીશે એમ કીધું કે હું તમને ધ્યાન શીખવાડું છું, સમાધિ શીખવાડું છું, પણ હરતી ફરતી સમાધિ જોઈ તો માતાજીને જોયું આવો જાઓ. મેં પૂછ્યું આટલા બધા માણસો કેમ આવે તે કે એમણે એમ કીધું. આપણે આપણને ખબર જ નથી કોને સમાધિ કહેવાય. અહીં ધ્યાન શબ્દ કે મનની એકાગ્રતા રૂપી ક્રિયાનું વાચક છે. એટલે ધ્યાન શબ્દનો આમાં અર્થ હશે જે છઠ્ઠું સૂત્ર છે પાતંજલિ યોગ સૂત્રનું, યમ નિયમ. હું મારી દ્રષ્ટિએ કહું, થોડું થોડું આપણે બી તો બોલવું જોઈએ ને સાહેબ, અહંકાર વગર. યમ નિયમ શું છે બધું પાસ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને છઠ્ઠું ધ્યાન, પછી ધારણા અને પછી સમાધિ. આ એ ધ્યાનની વાત છે. તો ધારણા ધ્યાન સમાધિ. ચાલો આપણે જોઈએ શું છે મનની એકાગ્રતા ને ધ્યાન કે એ મને એ શ્રેષ્ઠ છે શાસ્ત્રના ખાલી સાંભળેલા ભગવત પ્રાપ્તિની ઈચ્છા વગરના જ્ઞાનથી. એટલે એવી વાત આપણે લઈએ. ધ્યાન શબ્દ મનની એકાગ્રતા, એકાગ્ર ચોથી અવસ્થા છે. ધ્યાન યોગ નું વાચક નહીં, ધ્યાન યોગ અંતિમ. છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ નો છે. આત્મ સંસ્તમન કૃત્વા ધ્યાન યોગ પૂરો, ધ્યાન પૂરું થઈ ગયું. નિરોધ અવસ્થા ધ્યાન યોગ, એકાગ્ર અવસ્થા આ એની વાત ચાલે છે કે ભાઈ મૂળ ક્ષિપ્ત વિક્ષિપ્ત એકાગ્ર અને નિરોધ. ધ્યાન યોગ નો અર્થ છે નિરોધ થઈ ગયો. મને ઘટનાઓ મને એને એ નહીં કરી શકે, ઘટનાઓને પ્રેરિત એજિટેટ યસ્માં નો દ્વિજતે લોકા લોકા નો દ્વિજતે છે. આ ધ્યાન યોગ છે. હવે તુલ્ય થઈ ગયું બધું, તુલ્ય નિંદા સમશત્રો ચમિત સમાન સમાન. આ એ ધ્યાન યોગ, આ ધ્યાનની વાત છે. આપણે ધ્યાન બંધ પ્રેક્ટિસ કરીએ સારી વાત એ શ્રેષ્ઠ છે. કારણ કે ધ્યાન એક અંતિમ અવસ્થા છે. આંખ બંધ કરીને રોજ દાંત બંધ, હોઠ બંધ ને આંખ બંધ કરીને જોવું છે. કેટલા ચિત્રો આવે છે, કેટલા ધીરે ધીરે ઓછા થતા જાય. જોતા રહો, ખાલી જોડાવ નહીં, જોતા રહો, જોતા રહો. જેટલા ઓછા થવા લાગે એટલું સમજવાનું કે એટલી યાત્રામાં સફળતા થયા. અને જ્યાં મને ખતમ થઈ જાય ત્યાં એને સમાધિ કહેવાય. ભલે ક્ષણિક સમાધિ છે. અને તો માતાજીના વાક્ય તરીકે જોવા લાગ્યું. જેટલા જેટલા આંખ બંધ કરીને ચિત્ર દેખાય એમ કહેવાનું કે હે ભગવાન આ બધા તમારા જ સ્વરૂપ છે, પણ તમારું સાચું સ્વરૂપ પણ મને ક્યારે દેખાડજો. ભગવાનના સાચું સ્વરૂપ છે નિર્ગુણ નિરાકાર, ખાલી પડદો. પડદો કેવો પડે? પડદો ઓબ્જેક્ટ છે પણ કેવા માટે? આંખ બંધ છે ને ચિત્રો હવે નથી આવતા. ધ્યાન યોગ થઈ. તો ધ્યાન યોગ ને માટે નહીં, આ ધ્યાનમાં આ ધ્યાનની જે વાત ચાલે શાસ્ત્ર જ્ઞાન કર્મફળ ત્યાગ એ બધું આવતું નથી. આ ધ્યાનની વાત સરખામણીની વાત છે. કારણ કે એનાથી શ્રેષ્ઠ તો સર્વ કર્મફળ જ ત્યાગ છે. આવું ધ્યાન જ્ઞાનની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. કારણ કે થોડી ઝલક મળે, થોડી ખબર પડે કે ભાઈ હું ક્યાં છું ક્યાં નહીં, અંદર કેટલા મને બજાર ચાલે છે. થોડું ચેક કરતા રહેજો સાહેબ. મનને ચેક કરવું હોય ને તો આંખ બંધ કરીને ધ્યાન મૂળ અવસ્થા છે. હું ક્યાં છું એને જાણવા માટે ધ્યાનનો અર્થ છે આંખ બંધ કરીને જોતા રહેવું કે ક્યાં મન ડોલે છે. જોડાવું નહીં, બસ એટલું કરો. રોજ ઇન્ટ્રોસ્પેક્શન કરો ધ્યાન દ્વારા. હજુ ક્યાં ક્યાં જાય છે, હવે શું શું મમતા છે, હવે શું શું માંગે છે, હવે શું શું જવાબ આપતા મળી ગયું, મળી ગયું. તતત કિમ તતત કિમ તતત કિમ તતત કિમ. પછી નિરપેક્ષ અનપેક્ષ. થોડું અઘરું નથી કરવું સાહેબ, જીવન સરળ છે. આવું ધ્યાન આવું કર્મ જે જ્ઞાનમાં અભ્યાસ ધ્યાન અને કર્મફળ ત્યાગ નથી એની અપેક્ષા આ ધ્યાન શ્રેષ્ઠ. જે જ્ઞાનમાં આપણે જોઈ લીધું
જ્ઞાન છે આપણને, પણ અભ્યાસ નથી કરતા, સાક્ષી નથી બનતા, સ્વીકાર નથી કરતા. એની દ્રષ્ટિએ આ ધ્યાન શ્રેષ્ઠ છે. અને જ્ઞાનમાં કારણ કે ધ્યાનથી મનનું નિયંત્રણ થાય. એટલું આવી ગયું સાહેબ. મનનું નિયંત્રણ એટલે શું નિયંત્રણ? ક્યાં છે સાહેબ? આ સીસીટીવી છે ધ્યાન. ક્યાં પાછળ આવે છે, ક્યાં ક્યાં જઈને અને ક્યાં લટકેલી ચીજના સપના બને છે. રજનીશ નું વાક્ય બેસી ગયું સાહેબ. હવે એના જ વાક્ય હોય, આપણને ક્યાંથી આવડે? જોઈ લે મનનું નિયંત્રણ ધ્યાનથી મનનું નિયંત્રણ કેવી રીતે થાય બોલો? તો સીસીટીવી ચાલુ થઈ, પછી ભવિષ્યમાં થશે કે એ સીસીટીવીમાં આવે ને એ બી થાય. નિયંત્રણ કેવી રીતે થાય? મનના આંખ બંધ કરીને જે ફિલ્મ આવે છે એમાં જોડાવું નહીં, એને નિયંત્રણ છે. મોડે કરો સાહેબ, નાની નાની ચીજ છે, તંત્રનો નિયમો છે. એને સાક્ષી કહો કે દ્રષ્ટા કહો, એ બધું અઘરા અઘરા શબ્દ નહીં વાપરો. નહીં જોડાવું એનું નિયંત્રણ, જેને બ્રેક મારી કહેવાય. મનનું નિયંત્રણ થાય છે ધ્યાનથી. જયારે કેવળ શાસ્ત્ર જ્ઞાનથી મનનું નિયંત્રણ નથી થતું. શાસ્ત્ર જ્ઞાનમાં તો મન વધારે પડે, કોઈને સંભળાવી દો, કોઈ લેક્ચર આપી દો. મને બી શરૂઆતમાં આવડતું ત્યારે હું બી એક દિવસમાં 4 જગ્યાએ ક્લાસ લીધો. 2003-04 કોઈની ઓફિસમાં, કોઈના ઘર. પણ મને આવડતું હતું, એટલે ગમતું હતું સાહેબ. કઈ લેવા બેવાનું હતું નહીં ત્યારે, કોઈ હતું જ નહીં. ત્યારે હવે લાગે કે ચાલે આમ થાય. શાસ્ત્ર નું સાંભળી લીધું હોય ને પછી એમ થાય કે લોકો નહીં સમજતા ને, તો તું સમજીને મૌન થઈ જાય. એવું મને હમણાં ખબર પડી. હવે આપણે થોડું એસેન્સ વાળી વાતો કરી શકીએ. તો વ્યાખ્યા ઓહો ભાઈ, તો વ્યાખ્યામાં તો તૂટી જવાય સાહેબ. સામે વાળો બી ઢીલા પડે કે ક્યારે જશે. આપણે નહીં. પણ એક વાત છે, યોગી મહારાજ બી કહે છે કે જાણતા હોય ને થોડું જ્ઞાન સમજણ, થોડું ભલે અધ્યયન કરતા હોય તો બોલતા રહેવું. એ બાને શું છે, તો કટાઈ જશે જ્ઞાન. આ એમનો શબ્દ. ભગવાન માટે કઈ જાણતા હોય તો બોલતા રહેવું, તો જ્ઞાન છે ને કટાઈ જશે. તો બહાર કરતા જો, કટાઈ ન જાય. એટલે બહુ સરસ વાક્ય. આપણે સમજ્યા ભાઈ, કટાઈ નહીં જાય. હા, ધ્યાનથી મનનું નિયંત્રણ થાય. કેવળ શાસ્ત્ર જ્ઞાનથી મનનું નિયંત્રણ થતું એટલે શ્રેષ્ઠ છે. જ્યારે કેવળ એટલા માટે મનના નિયંત્રણને કારણે ધ્યાનથી જે શક્તિ સંચિત થાય છે તે શાસ્ત્ર જ્ઞાનથી નથી થતી. મનનું ધ્યાન, મનનું નિયંત્રણ થાય એટલે મનના વિચારો જોવા લાગે તો એનર્જી એટલી યુઝ ન થાય. સાક્ષીમાં એનર્જી, એનો ગુણ વધી જાય છે. એની એનર્જીનો પ્રવાહ વધતો જાય સાક્ષીમાં. નિયમ સમજી લઈએ જાય. હું ધ્યાન કરું છું મનના વિચારોનો, તો વિચારો માટે જે એનર્જી હતી એ બધી સાક્ષીમાં આવી જાય. અને સાક્ષીમાં આવે ત્યારે પોઝિટિવ બની જાય. ઓલી નકારાત્મક હોય એ નીકળવા માટે નહીં હોય, એનો યુસેજ વધારે હોય સાહેબ. આપણે ધ્યાન કરતી વખતે મનના વિચારોનું ધ્યાન કરે તો બધી જ એનર્જી બધી ખાલી ધ્યાનમાં આવી જાય, દ્રષ્ટામાં આવી જાય, સાક્ષીમાં આપણે બને એમાં આવી જાય. અને એ એનર્જીને પછી પોઝિટિવ ઇફેક્ટ છે, એની બાય પ્રોડક્ટ પણ છે એક સુખનો અનુભવ. ધ્યાન પછી સુખનો સત્વગુણ આવે સાહેબ. ધ્યાન કરજો સત્વગુણ વાળા ધ્યાન. બોડી લાઇટ થઈ જશે, થકાન દૂર થઈ જશે. લાગશે કઈ જીવી લઈએ જીવવાનું, તરત જ લક્ષ્ય કરી નાખજો કે કોશિશ કરે કે જાગ્રત રહીએ. હું કોઈનો દ્વેષ ના કરી દઉં, હું કોઈનું અપમાન ના કરી દઉં, હું મારી જાતનો તિરસ્કાર નહીં કરું કે અમારા જીવનનું શું થાય. અમારે સાહેબ પ્રારબ્ધ અને પરમાત્મા બહુ અલગ છે. એ તો એનું પ્રસાદ છે. પ્રારબ્ધ તો જે પણ મળ્યું હોય સાહેબ, આવું કેવું પડે. તો મનના નિયંત્રણને કારણે ધ્યાનથી શક્તિ સંચિત થાય છે. ધ્યાન છે સંચિત, કારણ કે બીજી બધી એનર્જીઓ જે વ્યસ્ત હતી એમાં આવી જાય. આ ધ્યાનનો ફાયદો અડધો કલાક, પોણો કલાક ધ્યાન કરો, થોડું એનર્જી જળવાય ને સ્ફૂર્તિ આવે. પણ સ્ફૂર્તિ આવે પછી સંસારી બને તો સ્ફૂર્તિ પછી શું ફાયદી સાહેબ? જવું પાર્ટીમાં જાઓ, બહાર જાઓ, બધું કોઈ વાંધો નથી, પણ ખોટું એને થોડું ધ્યાનમાં વિકસિત કરો, એનર્જીનો ઉપયોગ કરો, એને ઉર્ધ્વગામી બનાવવાનો પ્રયત્ન કરીએ આપણી એનર્જી. ચાલો બધી અઘરી વાતો પછી આજે. તો મન નિયંત્રણને કારણે ધ્યાનથી જે શક્તિ સંચિત થાય છે એ શાસ્ત્ર જ્ઞાનથી નથી, એટલે શ્રેષ્ઠ કમ્પેરિઝન છે. જો સાધક એ શક્તિનો સદુપયોગ કરે અને પરમાત્માની તરફ આગળ વધવા ઈચ્છે તો જો સાધકે શક્તિનો સદુપયોગ કરીને પરમાત્માની તરફ આગળ વધવા ઈચ્છે
તો જેટલી સુગમતા તેને થશે એટલી શાસ્ત્ર જ્ઞાન વાળાને નહીં થાય, કારણ કે શાસ્ત્ર જ્ઞાન વાળાએ કોઈ લક્ષ નહોતું, એને અભ્યાસ નહોતું, મનન નહોતું કર્યું. મૂળ વાત શ્રવણ સાથેનું મનન ન હોય, આ એની વાત છે. અને જે મને મનનના નિયંત્રણ માટેથી ધ્યાન થાય છે, ભાઈ નિયમ જ એવો છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, આખું પાતંજલિ યોગ સૂત્ર એના પર. મારી મનની વૃત્તિઓનો નિરોધ શાંત કેવી રીતે કરું? સ્ટેજ બાય સ્ટેજ બાય આવતું જાય ધીરે ધીરે. આ રોજ કરો ધ્યાન. મૂળ આપણે ક્યાં છે એની આપણી પોતાની જીપીએસ, આપણે ક્યાં અસલમાં છીએ, મારી મનની વૃત્તિ ક્યાં છે, જાણવા માટેનું ધ્યાનથી ઉત્તમ કોઈ સાધન નથી. અને તો એને સુગમતા થાય એટલે શાસ્ત્ર જ્ઞાન વાળાને નહીં, તેની સાથે ધ્યાન કરવા વાળા સાધકને, જો ધ્યાન કરવા વાળા સાધકને એ શાસ્ત્રનું જો અધ્યયન કરે તો મનની એકાગ્રતાને કારણે વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ બહુ સુગમતાથી થઈ શકે. મૂળ તો મન એકાગ્ર હોવું જોઈએ, સાંભળતી વખતે, ધ્યાન કરતી વખતે, અભ્યાસ પૂજા પાઠ કરતી વખતે. સાહેબ એકાગ્ર એટલે શું? જે કરીએ જેમાં 100% હોય એને એકાગ્ર કહેવાય. સાહેબ પૂજા કરો તો પૂજા જ કરો છો ભાઈ. આજુબાજુને ફોન વાગ્યા ને ઘંટડી વાગીને, હવે તો કોઈ ઘંટડી વાગતી નથી કોરોનામાં, દરવાજા ખોલવાને સમજતા નથી. પૂજા કરીએ થોડી મહેરબાની કરો અમારા પર. મેં શબ્દ પૂજા કરે છે અમારા પર મહેરબાની કરો, ઘોંઘાટ નહીં કરવા. બધા જ ઘોંઘાટોની અંદર મન શાંત રહીને પૂજા કરે એ તો સાધના છે, એ તો ટેસ્ટિંગ ગ્રાઉન્ડ છે. ડિસ્ટર્બ જ રહે કે આપણને બતાવતા નહીં. અને રાતના કરો પૂજા, તો પૂજા તે વિશે ભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ કરી લઈએ. સાહેબ થોડો આનંદ લો, આનંદ. એમાં તો મોજ આવે છે સાહેબ. એમ લાગે છે કે હવે જીવવાનું કોઈ સાધન મળ્યું છે. રામ સુખદાસજી એટલી કૃપા કરી દીધી સાહેબ. તો હા, ક્યાં વાત ચાલી, બધું ભૂલાઈ જાય સાહેબ. સંસાર ભૂલાય તો સારો. હું કોણ છું એ યાદ રહી જાય ને બધું ભૂલાય તો જીવન મને સફળ થઈ ગયું સાહેબ. રજનીશે કીધું કે જેટલું છે બધું જ આપી દો ને, હું કોણ છું કોઈ જાણી શકતો હોય તો બધું બહુ સસ્તામાં સોદો થયો એમ. હા, તો જો શાસ્ત્ર જ્ઞાન વાળા, જે સાથે સાથે ધ્યાન કરવા વાળા સાધકને જો તે શાસ્ત્રનું અધ્યયન કરે તો મનની એકાગ્રતા અને વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ બહુ સુગમતાથી થઈ અને સરળ પડી જાય. એટલે આપણે બી થોડું, આપણે ઘણી વાર કે 1 કલાક સાંભળ્યું હોય કે અડધો કલાક વાંચ્યું હોય કે જે બી હોય, થોડું વાગોળી લો. વાગોળવું એ મન કે મારા કામનું એક પોઈન્ટ કહો, નથી તો ભાઈ કાલે, પરમ દિવસે એમ. અને વાગોળવામાંથી કોઈક મળી ગયું 10%, શ્રવણનું મનનનું કંઈક 1% મળી ગયું. અને પ્રેક્ટિસમાં મૂકવાને નિધિધ્યાસન કહેવાય. દિવસભર એકવાર સાક્ષી બનો કે હું પૂર્ણ છું, ના તો અપૂર્ણ છે, એમાં ન જોડાઓ તો એને નિધિધ્યાસન કહેવાય. શરીર બીમાર છે, હું સ્વસ્થ છું, તેની સાથે ન જોડાવ તેને નિધિધ્યાસન કહેવાય. આ મનનમાં શ્રવણ કરતા કરતા પકડી લીધું કે થોડું સાક્ષી બનીએ તો પ્રેક્ટિસમાં મૂકવું નિધિધ્યાસન. આવી રીતે કરી શકાય, સરળ પડે. ધ્યાન કરવા વાળો અગર શાસ્ત્રના જ્ઞાનમાં અગર મને એ શાસ્ત્રના અધ્યયન કરીને મને જ્ઞાનની એને સુગમ થઈ જાય છે. જ્યારે કેવળ શાસ્ત્રના અધ્યાયી સાધકને ઈચ્છવા છતાં પણ મનની ચંચળતાને કારણે ધ્યાન લગાવવામાં કઠિન. બહુ સરસ. બધા ધ્યાન ભાન બધા કરે છે, થોડું બેધ્યાન ન રહે એવું ધ્યાન રાખજો. હું ઘટનામાં જોડાઈ ન જાઉં. મને મારા સ્વભાવને મને પાછો મને બે ન કરો એમાં ધ્યાન રાખવાનું છે. ગુસ્સે ન થઈ જવું, નહીં થવું ભાઈ, નથી થવું ગુસ્સે જ નથી. તો કીધું ચલાવી લેવાનું એમ કે લોકો પરમ દિવસે જ કીધું બધું ચલાવી લો ના. આમ બી મજબૂરીથી ચલાવવું પડે ને, કહેતા પ્રસન્નતાથી ચલાવો ને સાહેબ. પ્રારબ્ધને તો સ્વીકારો, તો ભગવાનની મરજી જોડીને સ્વીકારો ને. વાત તો એ જ છે. મજબૂરીથી સ્વીકારવું એને કરતા પ્રસન્નતાથી સ્વીકારો. ફરી એકવાર, કોઈનું વર્તન આપણા હાથમાં નથી ને પરિસ્થિતિ આપણા કાબુમાં નથી, એવી પરિસ્થિતિમાં પ્રસન્નતાથી સ્વીકાર કરો. સ્વામી વિદિતાત્માનંદજી. ભાઈ શું લખે સાહેબ, મૂલ્ય બહુ વાર લીધા સાહેબ, એનો બી ઋણ સ્વીકાર થાય પણ યાદ ઓછું રહે. 2-3 આપણે મૂલ્યો પર ટોપ કરતા 5-7 વાર તો એમના પુસ્તકના આધારે જ લીધેલા છે. શિવમયના સ્તોત્ર બી એમના આધારે. બહુ શું વ્યાખ્યા છે વિદ્વાનભાઈ. ધન્યવાદ. બધા જ સાધુ મહાત્મા બધાના જેનામાંથી કંઈક આપણે જીવનમાં ઈશ્વરને પ્રાપ્તિના સાધનો રૂપી કોઈ સાધનનો ઉપયોગ કર્યો તેનો ઋણ સ્વીકાર. તો શાસ્ત્રના અધ્યાયી સાધકને ઈચ્છવા છતાં પણ મનની ચંચળતાને કારણે ધ્યાન લગાવવામાં કઠિનતા થાય.
આજકાલ પણ જોવામાં આવે તો શાસ્ત્રનું અધ્યયન કરવા મનુષ્ય જેટલા મળે એટલા મનની એકાગ્રતાને માટે પ્રયત્ન કરવાના નથી મળતા. એ લોકો અભ્યાસ નથી કરતા. એમ કે આપણે બી સત્સંગમાં એકાદ કલાક સાંભળતા હોય કે 10-15 મિનિટ ભગવદ્ ગીતામાં કોઈ બી કઈ કરતા હોય તો કોશિશ કરજો સાહેબ થોડું એને વાગોડીને કંઈક એમાંથી કોઈ સૂત્ર લઈ લેવા માટે. ભગવાનને કેવી રીતે મળવું એને માટે જીવન જીવવાના રસ્તાઓ ગોતો તો રસ્તામાં હાલતા ચાલતા મળશે સાહેબ. મને તો ઘટનાઓમાંથી જ એવો પ્રસંગો દેખાય છે આ જીવનમાં મને પ્રેક્ટિસમાં મૂકવા જેવું છે. અવાજ આવે છે શું કરવાનું? મ્યુટ ઓલ. ચાલ હવે નહીં આવડી ગયું. આ તો ઘણા બધા જણ છે. મ્યુટ ઓલ કર્યું તો ખબર પડી 16-17 જણ. ઓહો આજે તો લોટરી લાગી. હું તો 4 ને 5 4 વાગે જો 5 જણા હોય આજે તો 17 જણા છે. ઓહો આજે કયો દિવસ પેંડા વેચો 17 જણા એ બી ભગવદ્ ગીતામાં ભગવદ્ ગીતા કિંચિત અધિતા ગંગા જલ લોકણિકા પિતા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે ભગવદ્ ગીતા કિંચિત અધિતા થોડું લઈ લે એમાંથી મહેરબાન લઈ લે ને બનાવો અમૃત જીવન ને સાહેબ. સંતોષંતી ચ રમંતી ચ સંતોષી થઈને આનંદથી જીવવા લાગે સાહેબ. ખા ઝંઝટ લઈ જાઓ આટલું બધું બધા લોકોને આપ્યું બી બહુ છે ભગવાને સાહેબ. ઉદાસ જેવા રહે કે આમ થયું થોડું બધું થોડું ખાડી નાખો ને સાહેબ. ટાઈપ બદલી નાખો જીવનનું લક્ષ્ય બદલી નાખવું. લોકો એ જ રહેશે પણ એની સાથે જરા એટીટ્યુડ ચેન્જ કરી દો. થોડું એમ કહો કે મને થોડું સ્વતંત્ર રહેવા દો એવું કરી શકાય. રૂમ એક અલગ હોય તો બહુ ઘણું બધું થઈ શકે. થોડી જવાબદારીઓ જે મને ઉશ્કેરાટ કરાતી હોય ઉદ્વેગ કરાવતી હોય જવાબદારી એમાં અગર સંભાળી ન શકે ત્યારે જવાબદારી બીજાને આપી તો આપણે તૈયાર સ્વસ્થ થઈ જશું સ્વસ્થ થઈ જશું ત્યારે પછી આપણે બધી જવાબદારી કરશું. પછી કોઈ તકલીફ નહીં થાય. પછી બાજાર સે નીકળવા પછી ખરીદદાર નહીં બને. આપણે તો સુખ દુઃખ ના ખરીદદાર બની જાય. માથે જવાબદારી તો કહે સમજતા નથી. ભાઈ નથી સમજતા પણ આપણે તો જ્ઞાની સમજી ગયો છે અજ્ઞાની નથી સમજતો. આપણે બી અજ્ઞાનીની ભાષા બોલવા લાગે. નથી સમજતા શબ્દ જ નહીં આવશે ને એને નહીં સમજાય તો મને જ નથી સમજાતો એને ક્યાંથી સમજાય. થોડું થોડું કરવા જેવું છે. સ્વલ્પમ અભ્યાસ છે ભગવાને બી સ્વલ્પમ અભ્યાસ છે આટલું 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 એટલું બહુ ઓછું. સ્વલ્પ તો અલ્પથી ઓછું છે. ફાયદર થોડું કરી લઈએ આપણે એવો ભાવ સાહેબ તો નથી મળતા. અને ત્રીજો સૂત્ર અભ્યાસ કરતા શાસ્ત્રનું જ્ઞાન શ્રેષ્ઠ છે. શાસ્ત્રના જ્ઞાન કરતા ધ્યાન વિશિષ્ટ છે કારણ કે મને નિયંત્રણ કરે. શાસ્ત્રનું જ્ઞાન નિયંત્રણ નથી કરતું. બહુ સારી વાત. અને છેલ્લું ધ્યાનાત કર્મ ફલ ત્યાગ. છેલ્લું સૂત્ર આવશે ત્યાગ શાંતિ છે. જે બે ત્રણ વાર મજા આવે આનંદથી થોડો સમય બમય બી થોડો બહુ વધારો 2 વાર નથી કરું. કોઈ જવાબ જ નહીં આમાં જવાબ જ ન આપે કોઈ સાહેબ. આપણે કેને વધારે લઈએ કે નહીં લે કોઈ કઈ નો રિપ્લાય. સાહેબ સાક્ષી બની ગયા તો જવાબ ન આપી શકે એવું મારું માનવું છે. મારે બી સાક્ષી બનવું પડે. થોડું હસતા રહેવું સાહેબ. હવે એવું લાગે છે બહુ ઉદાસ થઈને કઈ થશે. થોડું હસી લેવું જિંદગી પર સાહેબ. ભૂતકાળની ઘટનાઓ પર હસી લેવું સાહેબ. કોઈ પોતાની જાત પર હસી લેવું કે ભગવાનનો છે ને માનતો કેમ નથી. શું વાત છે સાહેબ. હસી લેવું પોતાની મૂર્ખામી પર. હસતા શીખી જઈએ સાહેબ તો રામતીર્થ બની જવાય. કભી હસતા હૈ કભી રોતા હૈ. એને કૃપા કરી એમાં રડે છે અને હસી પણ પડે સાહેબ. હું આવો હતો એમ ભગવાન નો હતો ને સંસારી બની ગયો સાહેબ. એમાં હસી પડે છે અને કૃપા પર રડી પડે છે કે તે મોકલ્યો મને તારા માર્ગ કરે સાહેબ. ભગવાનને તો ધન્યવાદ પણ નથી જતો પણ એને ગમતું તો હશે કે અહંકાર એટલો તો હશે. ચાલો ધ્યાનાત કર્મ ફલ ત્યાગ. ત્રીજું ધ્યાન કરતા કર્મફળ ત્યાગ શ્રેષ્ઠ છે. કેમ એનું કારણ ચોથા સૂત્રમાં આપે. એટલે ચોથો ગીતા 8:8:8 આનો સ્ટોક સાહેબ. કેમ શ્રેષ્ઠ છે? ત્યાગ ઓન ધી સ્પોટ શાંતિ મળે છે. નથી બે આ ત્રણેયમાં નહીં મળે એકેમાં નહીં મળે. ઓન ધી સ્પોટ શાંતિ આ સાચી છે. ધ્યાન બાન કરે તો ઓન ધી સ્પોટ નહીં મળે. થોડું અભ્યાસ કરશે લાગશે. શાસ્ત્ર જ્ઞાન તો આપણે બી કેટલા વખતથી સાંભળ્યું. હું બી કેટલા વખતથી બોલતો હોય સાહેબ. તત્ક્ષણ શાંતિ સર્વ કર્મ ફલ ત્યાગથી મળે. જેનું સૂત્ર આપણે જોયું થોડું વિશેષ જોઈએ સાહેબ. આ જ કરવા જેવું સાહેબ. ખોટી પકડને છોડી દેવી.
સ્વભાવને બદલાવો એને ત્યાગ કહેવાય છે. જે મળે છે એને સ્વીકાર કરી છે એવી વૃત્તિ રોજ અભ્યાસ કરતા જાઓ. ઘટના આવે ત્યારે ભલે 2-3 વાર 5-10 વાર 20 વાર 50 વાર સ્વભાવ પ્રમાણે જોડાઈ જવાશે, પછી એમ લાગે હવે નહીં જોડાવો. કારણ કે જોડાવાથી પરિસ્થિતિ બદલાતી નથી, એના કરતા સાક્ષીથી મારી પોતાની મનસ્થિતિ બદલાઈ જશે. ભગવાન પાસે પરિસ્થિતિ બદલાવાની માંગતા નહીં કરો આપ કરજા. એને એમ કહેજો કે પરિસ્થિતિ નહીં, મનસ્થિતિ બદલે, મને જોવાનો ભાવ બદલે. આ રજનીશનો શબ્દ છે, આપણા બધા શબ્દનો. તો ધ્યાનાત આપણે એટલે આપણને ખબર નથી બધી કોને બહુ વચનમાં બોલે પોતાને એટલે એનું રિસ્પેક્ટ આપણને ખબર નથી. આપણે લોકો અમે લોકો નહીં જોડો એક જણ કે આપણને નો મેં તો આપણને તમને કે મને નહીં કે મને મેં તો મને તો એમ કોને આપણને ન સમજાય, આપણે બધું ન કરીએ. આ તો ભાષા નહીં છે સાહેબ. જ્ઞાન અને કર્મફળ ત્યાગથી રહિત ધ્યાનની અપેક્ષા, જે આપણે એનું એક વાક્યમાં આપ્યું કે જ્ઞાન અને કર્મફળ ત્યાગથી રહિત ધ્યાનની અપેક્ષા એ જ્ઞાન અને ધ્યાનથી રહિત કર્મફળ ત્યાગ છે. તમારા શબ્દના અલંકાર વાપરે છે, બહુ ગુચવાતા નહીં, બહુ શબ્દોમાં નહીં ગુચવાનું. શું લેવું એમાં મને સ્પષ્ટ રહેવું કે હું કઈ કઈ ચીજ મનથી પકડ છોડતી જાઉં. ગાંઠ જે છે ને જીદની અજ્ઞાનની ગાંઠ બહુ હોય છે અને ગ્રંથિ કહેવાય છે. આ જ ગાંઠોને કેન્સર કહેવાય. અજ્ઞાનનું કેન્સર લાગેલું છે. આ ગ્રંથિ કેવી રીતે છોડવી અને ગાંઠ કેવી રીતે છોડવી અને નિર્ગ્રંથ કહેવાય સાહેબ. છોડવાને નિર્ગ્રંથ કહેવાય. અને સદગ્રંથ જ્યાંથી વધારે શું આપી શકે છે? સ્વભાવ જે મને જ દુઃખ આપે છે ને એને સ્વભાવને છોડવાની જાણીને છોડતા છે એટલે ન જોડાઈએ. આવી પ્રયત્ન કરવા બહુ સારો છે. તો આ શબ્દ વાપર્યો છે, જ્ઞાન અને કર્મફળ ત્યાગથી રહિત ધ્યાનની અપેક્ષા. આ બંને જોડાયા વગરનો મને ધ્યાન, જ્ઞાન અને ધ્યાનથી રહિત કર્મફળ ત્યાગ શ્રેષ્ઠ છે. અહીંયા કર્મફળ ત્યાગનો અર્થ શું છે? કર્મ કરવાનો નહીં કર્મ કરવાનો એવું નથી. ફરીથી આ રિપીટ થયું. કર્મફળ ત્યાગ એટલે અમે આપણે કાંઈ જ નહીં કરતો ફળ નહીં. બધું ભાઈ નહીં કરવાનું બી ફળ છે. શું એ પણ ફળ કર્મ છે. શ્વાસ લેવો એ બી કર્મ છે. કઈ ના કરવું એ બી કર્મ છે. ખાલી કઈક મેળ કઈક મળતું હોય એના માટે કરવું એને કર્મ નથી કીધું સાહેબ. આ યાદ રાખવા જેવું છે. એટલે કર્મફળ ત્યાગમાં એમ કહી દે શું શબ્દ વાપર્યો છે કે કર્મફળ ત્યાગનો અર્થ કર્મનું સ્વરૂપ છે. કર્મ જ નહીં કરવા. બેસી રહેવું પણ કર્મ છે. બેચેન થવું બી કર્મ છે. શ્વાસ લેવો જ કર્મ છે તો બધું આવી જ જાય ને સાહેબ. આપણે જે કઈ મેળવવા માટે તો કોઈ પૂછે શું કરો તો કે કાંઈ નથી કરતું. કાંઈ નથી કરતું એટલે કઈ મેળવવા માટે નથી કરતું. ભાઈ ને બેઠો છે એનું કર્મ કહેવાય. કાયદે તો આ ત્રીજા અધ્યાયમાં બધી વાતો આવે. તેનો અર્થ એવો નથી કર્મફળ ત્યાગની ઈચ્છાનો ત્યાગ કે કર્મોનો સ્વરૂપ કર્મ જ નહીં કરવા અથવા કર્મફળને લેવા જ નહીં. નથી રમતા ભાઈ, હવે રમવું પડશે. પ્રારબ્ધ છે સાહેબ. બધી પેડલ મારીને આવ્યા છે. બહુ જન્મો ના આવે. સાયકલ બંધ કરશો તો પેડલ તો લાંબુ જશે. આવી કર્મની એની મોમેન્ટમ તો ચાલતું રહે. ભલે અત્યારનો સાયકલ મને પેડલ મારવાના બંધ કરી દો. જે પેડલ જૂના માર્યા છે ને એ ગાડી જશે. કર્મના ફળ છે સાહેબ. જૂના પેડલ મારેલા છે હવે બંધ કરી દે. વાંધો નહીં. ઓલા ફળને સ્વીકાર કરવાની તૈયારી કરો. કારણ સ્વરૂપથી ત્યાગ. તો શું ત્યાગ કરો? ફરીથી 4 ચીજ આવશે. ફરી થોડું પકડાય તો પકડવું. તો અરે રામ, આપણે અમારી જેવા સંસારીને ગીતા ક્યાંથી સમજાવું બી બોલે છે લોકો. નહીં બોલું સાહેબ. આત્મ તિરસ્કાર નહીં કરે. અમારે માટે જ બોલાયેલું છે. હું એમાંથી કૃષ્ણને ગમે એવો કેવી રીતે બની જાઉં એ સૂત્ર આપેલા છે. ભગવાનને ગમતા બનવાના સૂત્ર છે. સંસારને તો કોશિશ કરી લીધી, કોઈ નહીં બની શકે. તો ફરી વાત કે કર્મફળ ત્યાગની આપે કોને કહેવાય છે? કર્મોને તેમના ફળમાં ત્રણ ચીજ, મમતા, આસક્તિ ને કામનાનો ત્યાગ ને ત્યાગ કહેવાય છે. એનાથી શાંતિ મળે. મમતા હું કરું છું, મને આવું મળ્યું. આસક્તિનો અર્થ થાય છે અહંકાર.
અને કામનાનું આવું આવું થાય એવી ઈચ્છાઓ આપણે બધું લીધું છે એટલે નથી લેતો. તો કર્મફળ કોને કહેવાય છે? લવ આવો વ્યાખ્યા આપી છે. ઉત્પત્તિ અને વિનાશશીલ તમામ વસ્તુઓનો કર્મફળ છે. આ પહેલી વાર સાંભળ્યું. કઈ કરેલાનું ફળ જ હોય. ઉત્પત્તિ ને વિનાશશીલ શબ્દનો છે સંસાર કર્મફળ છે. સંસાર ઉત્પત્તિ ને વિનાશશીલ છે. એમાં તમામ વસ્તુઓ ઉત્પત્તિ ને વસ્તુઓની વાત, તમામ વસ્તુ શરીરની વસ્તુમાં આવે. આપણે હેવી નથી જવું સાહેબ. ઉત્પત્તિ ને વિના એટલે ઓલ નેમ્સ એન્ડ ફોર્મ્સ ના વિષયો જેટલા પણ છે, વસ્તુઓ જેટલી એને કર્મફળ છે. શરીર મળ્યું તો કર્મફળ થી મળ્યું, કારણ કે વાસના પાછલા જન્મની હતી ને કર્મના ફળ ભોગવાના બાકી બચી ગયેલા. એ ભૂખનું કરવા તો કર્મફળથી શરીર મળે સાહેબ. આ તો કર્મફળથી સંસ્કાર મળે. લેવડ દેવડ બાકી તો મા બાપ બધા કર્મફળથી મળેલા છે. સગા સંબંધી કર્મફળના, છોકરા ભોગવા છે બધું બધું કર્મફળ સાહેબ. હાજો શબ્દ છે, પહેલી વાર સાંભળી વ્યાખ્યા. ઉત્પત્તિ ને વિનાશશીલ તમામ વસ્તુઓ કર્મફળ છે. તો શું કરવું? એમાં આસક્તિનો ત્યાગ. મારા પ્રમાણે જ થાય, મારી મરજી મુજબ થાય, આપણા છે ન હોય, બધા ભગવાનના છે. તો પછી બધાની મરજી પોતાની અલગ અલગ છે. રુચિ નામ વૈચિત રાત. કોઈ માને, કોઈ ન માને, કોઈ સાંભળે, કોઈ સંભળાવે. દુનિયા કા મેલા શું પિક્ચર નું ગાય છે. એટલે હરિભાઈ નથી આજે એને બધા ગાયન આવડે, પૂછે ત્યારે જ નથી આવડતો. ફાયદો શું? આખો દિવસ સાંભળે યુટ્યુબ. હા, પેલા નામાકારની બધી ચીજની વસ્તુઓ કર્મફળ છે. આ શરીર સૂક્ષ્મ શરીર એ તો જબરજસ્ત જીવાત્મા છે. આ વિચારો અહીંયા ને અહીંયા રહી જશે. અરે બહુ થોડુંક લાઈટ થઈ જાવ, લાઈટ થોડુંક બહુ ગંભીરતાથી નહીં લો સાહેબ. આમ થશે, શું થશે, આમ થશે, ભાઈ એ બધું થાય સાહેબ. એને કીધું એવી થઈ જવા દો. કેરેક્ટર નું નામ બર્લિન છે સાહેબ. એને શું વાક્ય કરી એને કીધું કે એવી કઈક બીમારી જેનો કોઈ ઈલાજ જ નથી સાહેબ. પાર્કિન્સન થશે ને કોઈ દવા જ નથી. એ મોતથી જીવી લેશે. એક ધોકો આપવો એ મને ઓહો શબ્દ બેસી ગયો. બહુ બધું આવું બધું કહેવાય ને, પણ છે તો આપણને ગમતી ચીજ છે. ઓલું હિન્દીમાં કીધું ધોકો આપવો એ મને અસ્તિત્વનો ફિતરત છે સાહેબ. હા ચાલો એ બધી વાત મને ગમે છે આપણી. આપણે તો કઈ બોધ લેવા વાળી ચીજ બધામાંથી ગમે. ઉત્પત્તિ વિનાશશીલ તમામ વસ્તુઓ કર્મ, તેમની આસક્તિનો ત્યાગ કરવો, એને સગળા કર્મોના ફળનો ત્યાગ. આસક્તિ એટલે મારી મરજી મુજબ થાય એટલું જ છે. અહંકારની જીદ બહુ હોય. ઘરમાં બે ત્રણ જણને નથી બનતું સાહેબ. બહુ દુઃખદાયક ઘટના થઈ ગઈ છે. એકબીજાનો સ્વભાવ સ્વીકારી જ નહીં શક્યા. કેમ? આસક્તિને લીધે. આસક્તિ કઈ સાહેબ? મારી મરજી મુજબ થાય તો લાગે મારી મરજી મુજબ થાય તો પછી કાંઈ નહીં. ચિઠ્ઠીઓનો આપલે કરો, વોટ્સઅપ થી કહો કે પછી અહીંયા જવું જ નહીં, આવું છે, પૂરું થઈ ગયું સાહેબ. 50% ઘરમાં તો વોટ્સઅપ થી વાતચીત થાય સાહેબ. ગજબ ચાલો એવી આ નવા જનરેશન માં ઓછી થશે એવું ખબર નહીં. આપણને બધું જૂની વાત જૂના લોકો કહી જાય કે આમ છે. બહુ દુઃખદાયક ઘટના છે. આસક્તિ જે છે મારી મરજી મુજબ થાય, મારી મરજી મુજબ સાંભળે, હું કહું એમ કરવાનું, છટકી જાય, આ છે તે છે. ઓળખતા ભાઈ નથી ઓળખ. તમારા જેવાને ક્યાંથી ઓળખ? તમે આપણે પણ નહીં પહેચાન તો તમારા જેનો ઓળખાણ કરીને શું કરશું સાહેબ? આસક્તિ ના મને ઓરા લઈને ક્યાં જઈશું? આપણે બી એવા જ બની જઈશું સાહેબ. એવા લોકો થાય દૂર રહેજો સાહેબ. એકાંતમ સુખમ હાસ્યતા. ઓછી વાતચીત, ઓછું આપો. કેમ છો ને કેમ કઈક નવું કઈ નીકળી જાય ને આપણે સલાહ આપવા બેસી જઈશું. જે સલાહ પોતાને માટે આપવા જોતી તે બીજાને આપશું. ભગવાનની મરજી તો ભગવાનની મરજીમાં તું જીવી લે ને પતલા. પ્રસન્નતાથી જીવો. બીજા લોકો ભગવાનની મરજી બધું સારું ન થાય એવી રીતે કહેવા માટે સારું. એને આપણે ઉપયોગમાં પણ લગાડે. કોને બધાને કેવું સારી વાત. ભગવાનનું નામ લઈને કેવું થાય એની ઉત્તર એમાંને તો સ્મરણ તો થયું સાહેબ. જાણે જાણે એમની આસક્તિનો ત્યાગ કરવો અને સઘળા કર્મોના ફળો. આસક્તિ એટલે ફરી એકવાર આમ 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 થાય. કર્મોમાં આસક્તિ અને ફળ ઈચ્છા સંસારના બંધનનું કારણ પણ છે. આ તો ઘણી વાર આવી ગયું સાહેબ. સંસારનું બંધન એટલે શું? હું સંસારી જે ભાવ ના છૂટે ને સંસારનું બંધન કહેવાય. હું ભગવાનનું જેવું મનાય જ નહીં, એને બંધન કહેવાય.
હું આત્મ સ્વરૂપ છું, સાક્ષી જેવું મનાય જ નહીં, એને બંધન કહેવાય. આપણે માનતા ન હોય તો જો ભાઈ બંધનમાં છીએ સાહેબ. એને છોડવાની યાત્રા જ છે આખું વેદાંત. કો નામ બંધક કો આગતા. 51માં શ્લોકમાં વિવેક ચૂડામણીમાં સવાલ પૂછ્યો વિવેક ચૂડામણીના શિષ્યને ગુરુને કે બંધન કોને કહેવાય? આ બંધન કેવી રીતે છૂટી શકે? આત્મા કોને કહેવાય? આ બંધન અનાદિ છે. એ બધા સવાલ પૂછે. અને 581 શ્લોક સાહેબ જો છડી વરસાવી દીધી. વિવેક ચૂડામણી છે, પૂરા જ નહીં થયું આખું ક્યારે બી 581. ચાલો ક્યારે બી થશે. ક્યાંથી ક્યાં જતી. કર્મમાં આસક્તિ ને ફળની ઈચ્છા કે આમાં હું કરતા અહંકાર ને આસક્તિ કહેવાય ને મને આમાં મળે ને મારી મરજી તેને ફલેચ્છા કહેવાય. સંસારમાં બંધનનું કારણ છે. આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગી પુરુષ સુગમતાપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. સુખમ બંધાત પ્રમુચ્યતે નિર્દ્વંદ્વો હિ મહાભાવો. જ્ઞાનીની વ્યાખ્યા છે, સંન્યાસીની વ્યાખ્યા છે. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યોન આનો ભાષા યોન દ્વેષ્ટિ ને કાંક્ષતી. ખાલી આટલી જ છે. બોલો આટલું જ નથી થતું. કોઈનો દ્વેષ નહીં કરો ને કોઈ માંગણી નહીં કરો તો શું જીવવાનું કેવી રીતે? એવું બધું પૂછે તો જીવ્યા કેવી રીતે? શું મળ્યું બોલો ને સાહેબ. સંસાર કેવી રીતે ચલાવો? આ ક્યાં ચાલે છે? આ તો રોકાયેલો સંસાર છે. તમે ચાલો છો મનથી. જ્યાં પ્રેમ નથી, જ્યાં પ્રસન્નતા નથી, સ્વીકાર નથી, એ ચાલ્યો જ ન હોય સાહેબ. આ દુઃખ સાથે કેવું પડે છે. ચાલો થોડું બોધ લઈ શકાય, મારે લેવાનો, બીજા આપણે લીધેલો છે, આપણે પડતા જ નથી રમતા. લઈ જવું તો લઈ જાવ, આપણે ખોટી ઝંઝટ નહીં કરવું. આટલું તો છૂટી ગયું સાહેબ. આસક્તિ ને ફલોચ્છાનો ત્યાગી પુરુષ સુગમતા પૂર્વક સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આપણે તો મુક્તિની યાત્રામાં છે સાહેબ. સમજણ થોડી બદલાઈ જાય, થોડો સ્વભાવ બદલાઈ જાય, બસ આ જ મુક્તિની યાત્રા છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, યોગ્યતા, સામર્થ્ય, પદાર્થ વગેરે જે કાંઈ મનુષ્યને પાસે છે તે બધું સંસાર પાસેથી જ મળેલું છે. તેનું વ્યક્તિગત કોઈ ચીજ નથી. તો અભિમાન શેનું લેવાનું અને મારાપણું શેનું કરવાનું? બધું જ મને રામસુખદાસજી આવશે તો એમ કે છે કે બધું પ્રકૃતિનું છે. જો મને ખબર નહીં શું કે તે બધું સંસારનો અર્થ જ પ્રકૃતિ છે. સંસાર પાસેથી જ મળેલું છે. આનું વ્યક્તિગત કાંઈ જ નથી સાહેબ. અભિમાનનું કોઈ સ્થાન જ નથી. જે મૂલ્યની અંદર જે સ્વામી વિદિતાત્માનંદજી કહે કે શરીર સુંદર છે તો મા બાપની દેન છે. બુદ્ધિશાળી તો કોઈ માની જ દેન છે. ધન તો પ્રારંભ, બધું આખું લિસ્ટ આપેલું છે. અભિમાનને કોઈ સ્થાન નથી. એવી રીતે બધું સંસાર પાસે મતલબ આપણું વ્યક્તિગતમાં કાંઈ નથી. એમ જ્ઞાન આપણે કાંઈ એટલા માટે કર્મફળ ત્યાગી એટલે કર્મયોગી, જેને મળેલી એટલે શરીર વગેરે બધી સામગ્રી મળેલી સામગ્રી એને પોતાની ને પોતાને માટે ન માનવી, એમની માસ્ટરી છે આ વિષયમાં કર્મયોગમાં. પોતાની ને શરીર પોતાનું નહીં માનવું. મળેલી ધનથી લઈ તો કે કોને આપ્યું તો કબજા નહીં સાહેબ. સદુપયોગ. સંસારની પોતાના સ્વાર્થ માટે ના જીવવું. આ છે મૂળ સાર. શરીરના સુખ માટે નહીં, બીજાને સુખી કરવું એ મારું સુખ હે. બીજાનું દુઃખ કરવું એ મારું દુઃખ દૂર થયું ભાવ છે. સત્વગુણના ભાવ છે સાહેબ. બધી સામગ્રીને પોતાની ને પોતે માટે ન માનવી, સ્વાર્થ વૃત્તિ નહીં રાખવી અને નિષ્કામ ભાવ પૂર્વક સંસારની સેવામાં અર્પણ કરવી. એને કામના એટલે એક સહજ થઈ જાય. સંસારની સેવા શબ્દ કરો, સેવા એટલે બહાર નીકળવું નહીં, ઘરમાં બી સેવા કરી શકું. જે બી મળેલા છે શરીરની મને યાત્રા છે તો એને માટે પોષણ માટે કરવું. ઘરના લોકોને મને જે ઋણાનુબંધ છે તેને પ્રેમપૂર્વક વર્તન કરવું. એની પાસે માંગણી ના કરું. કશ્ચિત અર્થ મેં પાસ આ શબ્દ મને બેસી ગયો સાહેબ. ત્રીજા કે ચોથા અધ્યાયમાં એ કર્મયોગીને સંસારમાં કોઈની સાથે સ્વાર્થનો સંબંધ બિલકુલ નથી. શું સ્વાર્થ, શું આપશે, શું લોકો લેવા જેવો છે સંતોષ, લેવા જેવી છે તૃપ્તિ, લેવા જેવો છે ભગવત ભાવ કે તારી મરજી, તારે મને બીજું કઈ આવડતું નથી એવું લાગે છે. તો નિષ્કામ ભાવપૂર્વક સંસારની સેવામાં અર્પી દેવું. આ રીતે મળેલી સામગ્રી એટલે જળ પદાર્થોનો પ્રવાસ સંસારની તરફ જ જવાથી તેનો જડતાની સાથે સર્વતા સંબંધ વિચ્છેદ થઈ. સંસારને જળ કીધો છે.
આપણે બધું ડિટેલમાં નથી જતો, બધી ઘણી વાર વાત થઈ છે, થોડા અઘરા શબ્દો છે જે આપણે કદાચ ન કરી શકાય. ઘરમાં બી મને જે કામ કરતા હોય એને ભગવાને આપેલું છે ને, કોઈ સ્વાર્થ ભાવ વગર નિષ્કામ મને ઘરમાં કર્મ કરવું, પોતાને માટે કર્મ કરવું, એ બધું જ મને ધીરે ધીરે સેવા છે સાહેબ. એમાંથી હું ને મારું ઓછું થાય છે, એમાંથી જડતા સાથેનો સર્વતા સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને તેની પરમાત્મા સાથે પોતાના સ્વાભાવિક અને નિત્ય સિદ્ધ સંબંધનો અનુભવ થઈ જાય છે. આપણો સંબંધ છે એનો અનુભવ થાય. આ વાક્ય ટોપ છે, બે વાક્ય એનો ફેમસ છે, મને બેસી ગયા છે. એક તો મનુષ્ય જન્મ ભોગ માટે મળ્યો નથી, રામસુખદાસ, અને બીજું આ શબ્દના આધાર પર શેને માટે મળ્યો છે? નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વના અનુભવ કરવા માટે મળેલો છે. સ્વાભાવિક સાથે છે, આપણે પરમાત્મા સાથે નિત્ય સિદ્ધ નિત્ય મળેલા છે, એની સાથે સંબંધનો અનુભવ, નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વના અનુભવ માટે મને બેસી ગયું સાહેબ. હવે થોડું પ્રેક્ટિસમાં બેસાડવાનું, એટલે કઈ બહાર જવાનું ને બધું કઈ તો આપણે છે જ ને, આવ્યું જ નહીં. કારણ પ્રારબ્ધ બનશે. હવે તો હવે કઈ નથી, તો પ્રસન્ન રહેવાની શરૂઆત કરી. મારા માટે થોડું સરળ છે, થોડું પ્રારબ્ધ છોડાવી દીધું. નજીકથી જાણે એને ખબર છે, આપણે કોઈ જણાવવું પણ નથી. એટલા માટે કર્મયોગીને માટે જુદી રીતે ધ્યાન કરવાની કોઈ જરૂર જ નથી, આપોઆપ છૂટતું જશે. જો તે ધ્યાન કરવા પણ ઈચ્છે કર્મયોગી, તો કોઈ સાંસારિક કામના ન હોવાથી એનું ધ્યાન પણ સુગમતાપૂર્વક થઈ જશે. યોગી ન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા ને આત્મશુદ્ધિ. યોગી એટલે કર્મયોગી પણ કર્મ કરે છે. યોગી ન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધિ. આસક્તિ છોડતો જાય છે કે મારે મારું, અને આત્મશુદ્ધિ અંતકરણ શુદ્ધ થતું જાય. સુગમ તે ધ્યાન જ છે એનું. જ્યારે સકામ ભાવને કારણે સામાન્ય સાધકને ધ્યાન કરવામાં કઠિનતા થાય છે. આપણે જે જોયું, ક્લેશો અધિકતર તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ. 5મો શ્લોક આનો જો, થોડો અઘરો આવ્યું છે. ગીતાના 6ઠા અધ્યાયમાં ધ્યાન યોગનું પ્રકરણ લખેલું છે. ભગવાન એમ કહ્યું કે ધ્યાનનો અભ્યાસ કરતા કરતા અંતે જ્યારે સાધકનું ચિત્ત એકમાત્ર પરમાત્મામાં સારી રીતે સ્થિર થઈ જાય છે, ત્યારે તે સઘળી કામનાઓથી રહિત થઈ જાય છે, એનું ચિત્ત ઉપરામ થઈ જાય છે, અને તે પોતાની જાતથી પરમાત્મા તત્વમાં સ્થિત થઈ જાય છે. એમાં લખેલું છે 6ઠા અધ્યાયનો 18 ને 20 લઈ લો, એક એક રાઉન્ડ નો એક એક શ્લોક. યત્ર એક શું છે આવડે છે, જરા જોઈ લો સાહેબ, થોડો મોજ કરી લે. 6ઠા અધ્યાયની થોડી શાસ્ત્રોની ગલીઓમાં રામ મોરારી બાપુનો શબ્દ, એમના અમુક શબ્દ બહુ જબરજસ્ત છે. શાસ્ત્રની ગલીઓમાં થોડી લટાર લઈ લે, આગળ આવી. યત્ર ઉપર મતે ચિત્તમ સમાધાન, આવડે જ પણ બધું આપણે બધું અભ્યાસ નથી ને. 18, 19 ને 20 કીધું છે. યદા વિનિયતમ ચિત્તમ આત્મની એવ વતિષ્ઠતે નિષ્પૃહ સર્વ કામેભ્યો યુક્ત ઇતિ ઉચ્યતે. આ ફરીથી વ્યાખ્યા યુક્ત. આ થોડું અઘરું છે સૂત્ર. વશમાં કરેલું ચિત્ત જે વખતે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય, સમસ્ત કામનાઓથી નિષ્પૃહ શબ્દ તો બહુ ટોપ, કામના રહી, તે વખતે તે યોગી છે એવું કહેવાય છે. અને મારો જે શ્લોક આવડે છે પછી 19 ના ખબર હતી એટલે જ મેં જોયું, પણ દીવા ડોલતા નથી એ શ્લોક પણ છે. વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી. યોગનો અભ્યાસ કરતા વશ કરેલા ચિત્તવાળા યોગીના ચિત્તની આ ઉપમા અપાય છે, ડોલશે નહીં. અને 20મો બી જોઈ લઈએ થોડા. યત્ર ઉપર મતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવ આત્માનમ પશ્ચન આત્મનીને તુષ્યતિ. આ ટોપ શ્લોક સાહેબ. 6ઠ્ઠો અધ્યાય લઈએ આપણે ધ્યાન યોગ નો. આમનો પછી કેજો 6ઠ્ઠો કેવો કોઈ કહેશે જ નહીં, એટલે આપણે જ કોઈ નહીં હોય તો બી બોલી જાવ, તેવું થઈ ગયું રેકોર્ડિંગ. પ્રદીપભાઈ જરા આપણી તરફ પ્રેમ છે. બધા આ બધું છે ભગવદ ગીતા ને એમના કેટલા બધા ક્લાસો ને એમને આમાં કરાવે છે. સંસ્કૃતના છોકરાઓ શીખે છે બધા ક્લાસ, આ જ ચેનલ આપણે આ લિંક ઉપર છે, કરાવે છે. 20મો શ્લોક જે છે, યોગનું સેવન કરવાથી એ જે અવસ્થા છે, યોગ કરતા ધ્યાન કરતા કરતા
નિરુદ્ધ ચિત્ત થઈ જાય છે અને પછી ઉપરાંત બોટમ ઓફ પૂર્ણ શાંત થઈ જાય. એ અવસ્થામાં પોતે પોતાનાથી પોતાનો સાક્ષાત્કાર કરતો પોતે પોતાનામાં સંતુષ્ટ થઈ જાય છે. આત્મને વાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ અઘરા સૂત્રો છે, થોડું એકાદ કલાક સાંભળે લાગે થોડું સ્વીટ ડીશ આવી છે. તો ક્યાં છે ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું, આજે 3 શ્લોક ધ્યાનનો અભ્યાસ કરતા કરતા અંતે અભ્યાસ કરતા કરતા સાધકનું ચિત્ત એકમાત્ર પરમાત્મામાં સારી રીતે સ્થિર થઈ જાય. પછી બધી જ કામનાઓ નિસ્પૃહોની વ્યાખ્યા છે, કામનાઓથી રહિત થઈ જાય છે. ચિત્ત ઉપરામ થઈ જતા તે પોતાની જાતથી પરમાત્મા તત્વમાં સ્થિત થઈ જાય. આ ધ્યાન યોગીની વાત. હવે કર્મયોગીની વાત. આ કર્મયોગનો વિષય પણ કર્મયોગી નિષ્કામ જીવે છે. કર્મયોગી બહુ ડિસ્ટર્બ નહીં થતા. શબ્દ બધા એક સરખે સરખ્યા છે. બહુ એમાં શબ્દનો સાર વધારે નથી. આપણે કામનું કયું એટલું લેવાનું છે. બહુ ટેકનિકલ શબ્દમાં બહુ જવું નહીં. કર્મયોગી સઘળી કામનાઓનો ત્યાગ કરીને તત્કાળ સ્વયં પોતે જ પરમાત્મા તત્વમાં સ્થિત થઈ જાય છે. આ સિદ્ધ ભગવાનનો પહેલો શ્લોક. કાલ લઈને પછી આવ તો કાલે લઈશું. થોડું અઘરું એક સાથે ના કરે. તો શ્લોક જે છે 55 નંબર, જે અર્જુનનો સવાલ છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસે તો ન કિમ આસીત વ્રજત કિમ. પરમાત્મામાં સ્થિત થયેલી બુદ્ધિવાળાના લક્ષણ શું? તો પહેલું લક્ષણ આ શ્લોક છે. પ્રજહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનમાં રહેલી સગળી કામનાઓ જેની ત્યજાઈ ગઈ છે, છોડી નથી, જબરજસ્તી નથી કરતા. અમે આ ખાતા જ નથી ને અમે આ કરતા જ નથી. એ બધું બહારની ત્યાગ છે. મનમાં હજુ એની સુવાસ રહેલી છે. શું છે શ્લોક 58 કે 57? નિરાહારસ્ય દૈનામ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવાની વાત. આગળની લાઈન ભૂલાય કે બધા આવડતા શ્લોક કેટલા બધા આવડતા હતા, કોઈ યાદ જ. તો જેની બધી કામનાઓ સઘળી કામનાઓ જે મનમાં રહેલી હોય એ મનોગતાન ત્યજાઈ ગઈ છે. હવે કેવી રીતે સુખ મેળવશે? તો પોતાનાથી પોતાના, એટલે આત્મ સુખનો શબ્દ છે. પોતાનાથી પોતાના દ્વારા એ સુખનો અનુભવ કરે છે ત્યારે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. આપણે બી એ રસ્તામાં થોડો કદમ કરીએ. મળેલો તો છે પરમાત્મા, આનંદ મારું સ્વરૂપ છે. થોડું ખોટી સમજણ ને કાઢતા જઈએ. સાચી સમજણ બી લાવવાની, ખોટી સમજણ નીકળે એ જ રસ્તો થઈ ગયો. વેલ ઓફ ઇગ્નોરન્સ શબ્દ છે, VEIL. ફરી એકવાર ઘૂંઘટ કે પટ ખોલ તો એ પિયા મિલે. પિયા સાથે જ હોય, પરમાત્મા સાથે જ હોય, આત્મા સાથે જ હોય. મેરો સાહબ મિલો સબૂરી में मन आवत चैन मन नहीं आवत चैन अमीरी में मेरो मन लाग्યો આજ ફકીરી में. આજ ભાવ જે છે થોડી મનની ફકીરી સાહેબ, થોડું અઘરી વાત છે સમજવાની. થોડું થોડું બેસે છે અને પંપ ઘણા વખત પકડાઈ બી છે. થોડી થોડી ઝલક બી આવી જોઈએ. બધું બોલાય અડે છે, અડે તો આપણે બી થોડી બધાના જીવનમાં થોડી થોડી થોડું અઘરું આવી ગયું ને. આજે લીધું 5:15 સુધી લઈ લેજો એવું લાગે. પણ થોડું અઘરું અઘરું આવે તેમ લાગે થોડી. તો બધા આપણે બી બધાના જીવનમાં શરૂઆત થાય થોડી થોડી, થોડું થાય, થોડું ચીજ છોડી દઈએ, થોડું આ થોડું મુક્ત થઈ જાય. આ થોડું જવાબદારી બધાને આપે તો મુક્તિ તો જોતા રહો. સાક્ષી સ્વભાવ પાછો એમ કે આમ કે છોડી દીધું એટલે તમે કાંઈ પણ કરશો એમ કે છે. અમે નથી બોલતા એટલે તું તમે તમે કઈ ખબર નથી પડતી. જૂનો ડાયલોગ બી છે કે વાળ શું મને તડકામાં સફેદ કર્યા કઈ વાતો છે. જૂના જમાનાની વાતો જે છે તો નવો જમાનો છે. અધ્યાત્મની દુનિયામાં પ્રવેશ કરવાનો છે. નવી દુનિયા છે, નવો જમાનો છે, નવો મને સાધક છે, નવો ભક્ત છે અને જૂનો ભગવાન છે, જૂનો આત્મા છે, પુરાતન છે, જે સનાતન છે, જે સત્ય છે, એની સાથે એકત્વ કરવાનું છે. બધાના જીવનમાં ભાવ પ્રગટ થાય ભગવાનને પ્રાર્થના સાથે. ઓમ પૂર્ણમદઃ અને પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ.
तन्मे मनः शिव संकल्पमस्तु। हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत। ओम महादेव 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 कृपा, आदेश आदेश।